હું રમેશભાઈ નરસિંહભાઈ વલદાણિયા, આહિર, ગામ મોટા જાદરા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. મારી દીકરી આલ્ફા નવોદય સૈનિક સ્કૂલના ક્લાસીસમાં જસદણ ખાતે હોસ્ટેલમાં રહેતી હતી અને હું 27/4/2026 તેને હોસ્ટેલમાં મૂકી આવ્યો હતો અને ત્યાર પછી મારે સ્કૂલનો કોઈ કોન્ટેક્ટ થયેલો નથી. અને એ પછી આજે મને 2:30 વાગ્યે સ્કૂલવાળાનો કોલ આવ્યો કે તમારી દીકરીની તબિયત બગડેલી છે અને પગ દુખે છે તો રાજકોટ લઈ જવાની છે, તો તમે આવો. તો મેં એમને પૂછ્યું શું તકલીફ હતી, તો કે અસગડા હતા અને કે એને તાવ આવ્યો હતો પણ એ સારું થઈ ગયું છે. તો હવે હું રાજકોટ આવવા માટે નીકળી ગયો. બરાબર, ત્યાં મને એ લોકોનો કોલ આવ્યો કે અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને લાવ્યા છે પણ ત્યાં એડમિટ કરતા નથી, તો હવે એમને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરીએ, તમે સિવિલમાં આવજો. તો હું સિવિલમાં પહોંચ્યો તો મારી છોકરીની ડેડ બોડી મને જોવા મળેલી હતી. તો આ બાબતે મારી આહિર સમાજને એટલી રિક્વેસ્ટ છે કે મને આમાં સાથ સહકાર આપો. કાલ સવારે બીજી કોઈ દીકરી કે બેન સાથે આવું ના બને. અને બીજી વસ્તુ, અત્યારે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે હું મારી દીકરીના PM માટે રોકાણેલો છું. કાલે સવારે PM થશે પ્રશાસન. અને બીજી વસ્તુ, મને પ્રશાસન કે સ્કૂલ તરફથી કોઈ જાતનો સપોર્ટ મળેલ નથી કે મને ન્યાય મળેલ નથી. તો આ બાબતે મને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી આહિર સમાજની.